નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપર આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના એકાઉન્ટના ચેપ્ટર નંબર 5 ના આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ ચેપ્ટર નંબર 5 ની અંદર દાખલા નંબર 8 અહીંયા હું ગણાવીશ, જેને તમારે ધ્યાનથી સમજવાનો છે અને સાથે સાથે જે હું વર્કિંગ નોટ કરતો જાઉં એના માટે મેં થોડી સ્પેસ રાખી છે અહીંયા. જેમ જેમ વર્કિંગ નોટ થતી જશે, સ્પેસ ભરાતી જશે, એમ હું એ વર્કિંગ નોટને દૂર કરતો જઈશ અને ફરીથી પાછી નવી વર્કિંગ નોટ ત્યાં જ કરતો જઈશ. તો તમારે પણ જો સાથે સાથે વર્કિંગ નોટ કરવી હોય તો ત્યારે એ સમયે વિડીયોને સ્ટોપ કરીને વર્કિંગ નોટ કરી લેવી. ઉપરાંત આ વિડીયો લેક્ચરની અંદર તમને ક્યાંય પણ એવો પ્રશ્ન અક્ષરનો કે નો થાય તો સૌપ્રથમ જ્યારે આખો દાખલો પૂરો થઈ જાય ત્યારે પૂરા દાખલાનો એક સ્ક્રીનશોટ તમારા વિડીયો લેક્ચરનો લઈ લેવો. યુટ્યુબનો જે વિડીયો લેક્ચર ચાલે છે એનો સ્ક્રીનશોટ લઈ અને પછી એને ઝૂમ કરીને વ્યવસ્થિત રીતે જોઈ લેવું. પ્રયત્ન એવો કરીશું કે તમને લોકોને અક્ષરમાં પ્રશ્ન ન ઉભા થાય. ચલો સમજીએ દાખલા નંબર 8. અહીંયા આભા અને બીના બે જે વેગના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી ખાતા છે એ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. રકમ 80,000 અને 60,000. ત્યારબાદ સામાન્ય અનામત. અચ્છા, હવે સામાન્ય અનામત છે એની આપણે વહેંચણી થઈ જશે. આપણે પહેલા હવાલા જોઈ લઈએ. હવાલાની અંદર કે સામાન્ય અનામતને લગતો પ્રશ્ન છે. જો અહીંયા ચાર બાબતો જોઈએ તો કે સામાન્ય અનામત એક ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. કારીગર વળતર અનામત છે એની વહેંચણી થઈ જશે. રોકાણ અનામત છે એમાં જો હવાલો ન હોય તો એનો પોઈન્ટ એ વહેંચાઈ જશે. એટલે કે કારીગર વળતર અનામતમાં પણ જો કોઈ હવાલો ન આપ્યો તો એની વહેંચણી થઈ જશે. કેવા પ્રકારના હવાલા? તો કારીગરને વળતર ચૂકવવાનું બાકી હોય તો એમાંથી ચૂકવી અને પછી વધતી રકમની વહેંચણી થઈ જશે. એ પ્રકારે થશે. ત્યારબાદ સામે મિલકત લેણા બાજુ પાઘડી વાળો પોઈન્ટ આપ્યો છે, એટલે કે જૂની પાઘડી છે પેઢીની, એ વહેંચણી થઈ જશે. જમીન મકાન યંત્રો સ્ટોક દેવાદાર રોકાણો અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ નોંધાઈ જશે. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે એની વહેંચણી થશે. એટલે કે 4 અને 5 બાબતથી એક સામાન્ય અનામત થયું, એક બીજા નંબરનું કારીગર વળતર અનામત થયું, ત્રીજું થયું એ રોકાણ અનામત થયું, ચોથું થયું એ પાઘડી થયું અને પાંચમું થયું એ જાહેરાત ઝુંબેશ ખર્ચ. બરાબર છે. કયા પ્રમાણમાં વહેંચાશે? આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આ બધું સમજ્યા છીએ કઈ કઈ વસ્તુની વહેંચણી થાય. બરાબર છે. માટે હું રિપીટ નથી કરતો, છતાં પણ જે વિદ્યાર્થી હજી સુધી નથી રિપીટ કર્યું અને ચેપ્ટરના વિડીયોઝ નથી જોયા તો ફરીથી જોઈ લેજો, તમને તરત આઈડિયા આવી જશે. આ ચેપ્ટરની અંદર હું તમને એક બાબત ક્લિયર કરી દઉં કે અહીંયા જૂની પાઘડી છે એની વહેંચણી ક્લિયર છે, એમાં કોઈ હવાલો નહીં આવે. જો કોઈ વહેંચી દેવાનું છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એમાં પણ વહેંચવાનું જ આવશે. એ મિલકત લેણા બાજુ આપેલી બાકીઓ છે અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જ વહેંચાશે. એ જ રીતે સામાન્ય અનામત છે એમાં પણ મોટા ભાગે કોઈ હવાલો હોતો નથી, એની સીધી વહેંચણી થઈ જાય છે. હવાલો હોઈ શકે એવી બે બાબતો છે, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત. માટે એને વહેંચતા પહેલા અંદર જોઈ લેવું કે સામે મિલકત લેણા બાજુ રોકાણોના કાઉન્સમાં કંઈ આપ્યું નથી ને, બજાર કિંમત આટલી છે આટલી છે એવું કંઈ નથી આપ્યું. નીચે હવાલા જોઈ લેવા. નીચે હવાલામાં લખ્યું છે કે રોકાણોની બજાર કિંમત હવે આ નવી ગણવી એવું કંઈ આપ્યું હોય તો એને ઊભું રાખવું. આ બુક ક્લિયર છે. કઈ રીતે એ પ્રેક્ટિકલી જોશું. અહીંયા પહેલા સામાન્ય અનામત છે એની વહેંચણી કરીશું. તો વર્કિંગ નોટની અંદર પહેલા આપણે લખીએ ભાગીદારો. જૂના ભાગીદારોનું નામ શું છે? તો કે આભા અને બીના. જૂનો ભાગ, બે જેમ એક. જૂનું પ્રમાણ કહો, જૂનું પ્રમાણ બે જેમ એક. બરાબર છે. હવે સામાન્ય અનામતની આપણે વહેંચણી કરવી છે. પહેલા લખીશું સામાન્ય અનામત ખાતે એની વહેંચણી કરતી વખતે કઈ રીતે વહેંચાશે? તો કે આભારે સામાન્ય અનામતની રકમ કેટલી છે? તો કે સામાન્ય અનામતની રકમ આપણને આપી છે 18,000. ₹18,000 ની વહેંચણી.
ચલો આભા 18,000 ગુણ્યા 2 ના છેદમાં 2 વત્તા 1 એટલે 3 બરાબર 12,000 બીના 18,000 ગુણ્યા 1 ના છેદમાં 3 બરાબર 6,000 12,000 અને 6,000 આ બે ની નોંધ થશે અહીંયા મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે 12,000 બીનામાં આવશે 6,000 કૃષિલ નવો ભાગીદાર છે ને કઈ ન મળે ત્યારબાદ કારીગર વળતર અનામત હવે નીચે હવાલા જોઈ લઈએ પેલો હવાલો છે ઋષિલ 1 લાખ મૂડી તરીકે લાવશે 24,000 પાઘડી સ્વરૂપે લાવશે એટલે એમાં કારીગરને લગતો કોઈ હવાલો નથી બીજું જમીન મકાનની કિંમત રૂપિયા 17,000 થી વધારવી એમાં પણ નથી યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી એમાં કારીગરને લગતી કોઈ બાબત નથી ચોથું દેવાદારો પર 10% ગાલ ખાતે અનામત રાખવી એમાં કારીગર વળતર અનામતને અનુલક્ષીને કાંઈ નથી નહીં ચૂકવેલ વીજળી બિલ માટેની રૂપિયા 1100 ની જોગવાઈ કરવી એ નથી અને ત્રણેય ભાગીદારો નફા નુકસાનનું નવું પ્રમાણ એ અલગ છે અહીંયા કારીગર વળતર અનામત છે 4500 એની પણ આપણે આ જ રીતે વહેંચણી થઈ જશે કારણ કે એમાં ક્યાંય હવાલો છે નહીં કારીગર વળતર અનામત રૂપિયા 4500 ની વહેંચણી પિસ્તાલીસો ઇન્ટુ 2/3 2 ના છેદમાં 3 3,000 બીના 4500 ગુણ્યા 1 ના છેદમાં 3 1500 એની નોંધ અહીંયા કારીગર વળતર અનામત કારીગર વળતર અનામત કારીગર વળતર એ સામાન્ય અનામત જ આવશે કારીગર વળતર અનામત રકમ આવશે 3,000 અને 1500 અહીંયા થઈ જશે ડેશ ત્યારબાદ રોકાણ અનામત તો રોકાણ અનામતનું અનુલક્ષીને પણ કોઈ હવાલો નથી અને સામે આપણે જોયું તો રોકાણોની બાજુમાં પણ કંઈ કાઉન્સમાં આપ્યું નથી ચલો રોકાણ અનામતની પણ વહેંચણી કરી દઈએ એની રકમ કેટલી છે રોકાણ અનામતની તો રોકાણ અનામતની રકમ છે 1500 રૂપિયા તો આ ભાગ 1500 ગુણ્યા 2 ના છેદમાં 3 બે જે બેંક પ્રમાણ છે એટલે 2 ના છેદમાં 3 કેલ્ક્યુલેટર પર દરેક વિદ્યાર્થી મિત્રો પર જો ખ્યાલ આવતો હોય તો 1000 આવશે બીના 1500 ગુણ્યા 1 ના છેદમાં 3 બરાબર 500 આવશે 1000 અને 500 એની નોંધ કરીએ રોકાણ અનામત 1500 છે 1000 અને 500 ત્યારબાદ આપણે જોઈએ પાઘડીની રકમ છે 18,000 આડું શું એની તમે નોંધી લેજો જૂની પાઘડી છે ચોપડામાં આપેલી છે કેટલા રૂપિયા છે તો કે 18,000 વહેંચણી એ 18,000 ગુણ્યા 2 ના છેદમાં 3 બરાબર 12,000 બી 18,000 ગુણ્યા 1 ના છેદમાં 3 બરાબર 6,000 નોંધ કરીએ
18,000 અને 12,000. જમીન મકાન યંત્રો સ્ટોક દેવાદારો રોકાણો નથી નોંધવાનું. રોકડ બેંક ખાતાની બાકી છે. મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં કહ્યું હતું જો આપ્યું તો રોકડ બેંક ખાતું બનાવીની બાકીની નોંધ કરવી. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. રોકડ બેંક ખાતાની બાકી છે 2,000. રોકડ બેંક ખાતું ભેગું આપ્યું છે એટલે એની હંમેશા ઉધાર બાકી હશે. જો ફક્ત બેંક ખાતું હોય તો બેંક ખાતાની ઉધાર કે જેમાં કોઈ પણ બાકી હોઈ શકે. જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 છે. એની પણ વહેંચણી થઈ જશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ રકમ 6,000. ની વહેંચણી કરીએ કે 6,000 ગુણ્યા 2/3 રકમ આવશે 4,000 અને બીના 6,000 ગુણ્યા 1/3 રકમ આવશે 2,000. અહીંયા 6,000 ની વહેંચણી કરી બે જે રેખા પ્રમાણમાં 4,000 અને 2,000 આવશે. એની નોંધ કરી આપણે. મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,000 અને 2,000. ઓકે. અહીંયા જે તે વસ્તુ પાકા સમયમાંથી નોંધવાની થતી તે પૂરી થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ. ઋષિલ રૂપિયા 1,00,000 મૂડી તરીકે અને 24,000 ભાગની પેટે રોકડા લાવે છે. પહેલા મૂડી તરીકે કેટલા લાવે છે નોંધીએ તો મૂડી તરીકે 1,00,000 રોકડા લાવે છે. અચ્છા, તો ઋષિલ મૂડી સ્વરૂપે જે લાવે છે એની નોંધ એના મૂડી ખાતાની જમા બાજુ આપણે કરીએ. 1,00,000 લાવે છે. 1,00,000 રકમ લખી. રોકડ સ્વરૂપે છે એટલે લખીશ રોકડ ખાતે. રોકડા લાવે છે એવો શબ્દ છે. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ એની ક્રોસ એન્ટ્રી ઋષિલના મૂડી ખાતે. ઓકે. નેક્સ્ટ એને એવું કહ્યું છે પાઘડી સ્વરૂપે 24,000 રોકડા લાવે છે. તો પાઘડીની આપણે વર્કિંગ નોટ કરીએ અને પાઘડીનો વાળો સોલ્વ કરવો પડે. આ 24,000 માંથી કોને કેટલા મળે છે આપણે શોધવું પડશે. આ જૂનું પ્રમાણ હતું. હવે આ જૂની પાઘડીની બધું દૂર કરું છું અહીંથી. ધ્યાન આપજો મિત્રો. અહીંયા જૂનું પ્રમાણ છે 2:1 લખ્યું છે. નવું પ્રમાણ આપણને એક હતું છઠ્ઠા વાલામાં ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. આભા બીના અને ઋષિલ જૂનામાં ડેશ કઈ નથી. નવું પ્રમાણ 2:1:2 રાખવું. અહીંયા આપણે ત્યાગ શોધવો પડશે. જેને ત્યાગ કર્યો છે એને પાઘડીની રકમ પ્રાપ્ત થશે. તો પાઘડીવાળો હોલો સોલ્વ કરવા માટે સૌપ્રથમ ત્યાગનું સૂત્ર શું છે તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જૂનો ભાગ અને નવો ભાગ એમાં પહેલું a એનો જૂનો ભાગ શું છે 2/3 માઈનસ નવો ભાગ શું છે 2/5. 5 નો 2 સાથે ગુણાકાર ક્રોસ ગુણાકાર 5 દુ 10. 3 નો 2 સાથે ગુણાકાર 3 દુ 6 છેદમાં 5 તેરી 15 એટલે કે 4/15. બી નવો ભાગ અને જૂનો ભાગ. જૂનો ભાગ છે 1/3 2 + 1 = 3 માટે 3 લખ્યું છે. માઈનસ નવો ભાગ શું છે 1/5 5 × 5 માઈનસ ની નિશાની 3 × 3 ક્રોસ 5 તેરી
15 બરાબર 2/15. તેથી ત્યાગનું પ્રમાણ અહીંયા જો દોસ્તો કે તમારે અહીંયા મિત્રો છેદ બંનેના સરખા છે એટલે સીધે સીધું તમે પ્રમાણ લખી શકશો શું 4/2. શું લખવાનું છે 4/2. અહીંયા ત્યાગનું પ્રમાણ બરાબર 4/2. હજી આને નાનું સ્વરૂપ આપી શકીએ. નાનું સ્વરૂપ શું આપી શકાય તો કે 2/1. 2 વડે બંનેના છેદ ઉડાડીએ તો શું થઈ જશે 2/1. ઓકે, હવે આપણે જોઈએ આગળ તો આ ભાગ એને જે ઋષિલ પાઘડીની રકમ 24000 લાવે છે, ઋષિલ પાઘડી સ્વરૂપે 24000 લાવે છે, એમાંથી કેટલા મળશે આપણે શોધવું છે. તો આપણે અહીંયા લખીએ કે ઋષિલ પાઘડી સ્વરૂપે રૂપિયા 24000 લાવે છે. મિત્રો 24000 ની વહેંચણી બંનેને મળશે. કોને? તો કે આભા અને પીના. કયા પ્રમાણમાં મળશે? 2/1. તો આપણે લખીશું આભા એને મળવાપાત્ર રકમ 24000 ગુણ્યા એને ત્યાગ કર્યો તો ઈ 2/3. 2/1 એટલે શું થઈ જાય 2/3. 24000 ગુણ્યા 2/3 બરાબર રકમ આવશે 16000. 24000 ભાગ્યા 3 કરીએ એટલે 8000. 8000 ગુણ્યા 2 એટલે 16000. એ જ રીતે બીના 24000 ગુણ્યા 1/3 તો એ રકમ પણ કેટલી થઈ જશે તો કે 8000. 24000 ભાગ્યા 3 એટલે કે 8000 ગુણ્યા 1 બરાબર 8000. આ બંનેને જે મળવાપાત્ર રકમ છે એ 16000 અને 8000 છે. એ લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ 16000 અને 8000. એ જે રકમ છે એની નોંધ અહીંયા રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ થશે. ત્યાં પણ કેમ કે રોકડ સ્વરૂપે આવે છે ત્યાં પણ એમ જ લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે. રકમનો કુલ સરવાળો જે રકમ લઈ આવ્યો તો ઋષિલ એ 24000. અહીંયા ઋષિલના મૂડી ખાતે ન લખાય. ઋષિલ પાઘડી સ્વરૂપે રકમ લઈ આવે છે. જે પાઘડીની રકમની વહેંચણી જૂના ભાગીદારોને એમના ત્યાગના પ્રમાણમાં કરવાની છે. એ ત્યાગનું પ્રમાણ પહેલા આપણે શોધ્યું અને એના પ્રમાણમાં એ જે પાઘડી લઈ આવ્યો તો એ પાઘડીની વહેંચણી કરી 24000 ની વહેંચણી 16000 અને 8000. બરાબર છે. હવે અહીંયા આ ઋષિલે જે આપણને રકમ આપી હતી એ રકમની નોંધ આપણે દર્શાવી દીધી કે ભાઈ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડી સ્વરૂપે રકમ હતી માટે આભાને મળ્યા 16000, બીનાને મળ્યા 8000. દાખલાની અંદર આ બેની બીજી અસર ક્યાં આવશે તો કે ટોટલ 24000 હતા જે ઋષિલ લાવ્યો તો રોકડ સ્વરૂપે લાવ્યો તો એટલે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડી સ્વરૂપે લાવ્યો તો પાઘડી માટે થઈને લાવ્યો તો માટે પાઘડીના પ્રીમિયમ ખાતે લખાશે. બરાબર છે. આગળ એટલે ઇન શોર્ટ કહું કે ભવિષ્યમાં તમે જ્યારે આ પ્રકારે જ્યારે આપણે દાખલા ગણીએ અને પાઘડીના પ્રીમિયમ તરીકે કોઈ નવો આવનાર ભાગીદાર રકમ લઈ આવે છે ત્યારે નોંધણી આ જ રીતે થશે પાઘડીના પ્રીમિયમ ખાતે જે તે વ્યક્તિએ ત્યાગ કર્યો છે એના મૂડી ખાતાની જમા બાજુ અને એ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ રોકડ સ્વરૂપે જો રકમ આવતી હોય ત્યારે. આગળ હવાલા નંબર 2 જમીન મકાનની કિંમત રૂપિયા 17000 થી વધારવી. અચ્છા 17000 થી વધારવી એટલે 17000 નો વધારો. તો 17000 નો વધારો આપણે થાય પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. જમીન મકાન ખાતે 17000 અને પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ બેનો ટોટલ જમીન મકાન. અચ્છા અંદર કેટલા આપ્યા છે તો કે અંદર 72000 આપ્યા છે. 72000 વત્તા 17000 89. જો જોવું હોય તો કેલ્ક્યુલેટર ઉપર આપણે જોઈ લઈએ. 72000 બરાબર 89,000. બરાબર છે મિત્રો.
ફરીથી જેને કેલ્ક્યુલેટર ઉપર પોતાની પાસે જોવું હોય એના માટે સમય છે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ જે તમારે જોતું એ સમય માટે વિડિયો સ્ટોપ કરીને જોઈ લો તરત જ. આગળ અહીંયા થી વધારવી એ શબ્દ દર્શાવે છે એટલી રકમનો વધારો. લખવું હોય તો નોંધી લેજો. થી વધારવી એટલે એટલી રકમનો વધારો. થી ઘટાડવી એટલે એટલી રકમનો ઘટાડો. સ્પષ્ટ રીતે શબ્દ સમજાવું છું. થી વધારવી શબ્દ આપ્યું છે એટલે એટલી રકમનો વધારો સૂચવે છે. એ જ રકમ પુનઃમૂલ્યાંકન ખાતામાં નોંધવાની અને જ્યાં ત્યાં પ્લસ કરી નોંધવાનું. થી ઘટાડવી તો થી ઘટાડવીનો મતલબ એટલી રકમનો ઘટાડો. એ જ રકમ જે આપી છે એ ઘટાડો સૂચવે છે. પુનઃમૂલ્યાંકન ખાતામાં નોંધ અને પાકા સમયમાં જે બાજુ નોંધ થતી હોય ત્યાં ઘટાડીને એટલી રકમ ઘટાડીને નોંધ કરવાની. બરાબર છે. આગળ યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. હવે જો સુધી શબ્દ આપ્યો અહીંયા થી હતું ઉપર, હવે એવો સુધી. સુધીનો મતલબ એ નવી કિંમત છે. 32,000 સુધી ઘટાડવી, 32,000 સુધી લઈ જવી એટલે કે 32,000 એની નવી કિંમત દર્શાવવી. જો 32,000 આપણે એની નવી કિંમત રાખવી હોય તો અંદર જોવાનું કે અંદર કેટલી આપી છે એની કિંમત. તો કે યંત્રો અંદર આપ્યા છે 40,000. હવે 40,000 હવે નથી રાખવાના. આપણને કહ્યું કે 32,000 સુધી ઘટાડવી. 32,000 સુધી એટલે 32,000 એ નવી કિંમત થઈ. તો ઘટાડો કેટલાનો થયો? 40,000 માઈનસ 32,000. તો કિંમતમાં ઘટાડો થયો 8,000 નો. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. યંત્રોની કિંમતમાં ઘટાડો થયો. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે 8,000 અને પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ યંત્રો 32,000. આગળ દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી. અંદર દેવાદારો આપ્યા છે 24,000. 24,000 ના 10% થાય 2400. 2400 માંથી આપણે અંદર આપણને ઘાલખાત અનામત જોઈ રહ્યા છીએ 2,000. તેનો મતલબ એવો થયો કે હજી ઘાલખાત અનામતનો વધારો આપણે 400 રૂપિયા કરવાનો થશે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખાત અનામત ખાતે 400 અને પાકા સમયમાં મિલકત લેણા બાજુ દેવાદારો. કેટલી રકમના દેવાદારો છે? દેવાદારો છે 24,000 માઈનસ ઘાલખાત અનામત 2400. 24,000 માંથી 2400 આપણે બાદ કરીશું. 21,600 બહાર આવતી રકમ. આ જે મેં બે રકમ લખી તમે બીજી રીતે દર્શાવી શકો છો. તો કે કઈ રીતે? તો કે સાહેબ એની અંદર તમને જે આપી છે વધારાની રકમ એ તમે મૂળ કિંમતમાં વધારો પ્લસ કરીને બહાર કાઢી શકો છો. યંત્રોમાં પણ જે મૂળ કિંમત છે એમાંથી ઘટાડો કરીને રકમ બહાર કાઢી શકો છો. એ રીતે પણ વેલિડ છે, આ રીતે વેલિડ છે. ત્યારબાદ હવાલા નંબર 4 પૂરો થયો. જમીન, મકાન, યંત્રો અને દેવાદારી. હવાલા નંબર 5 નહીં ચૂકવેલ વીજળી બિલ માટે ₹1100 ની જોગવાઈ કરવી. જે વીજળી બિલ નથી ચૂકવવું પડશે. નહીં ચૂકવેલ વીજળી બિલ એ પેઢી માટે ખર્ચ કે નુકસાનનો વધારો દર્શાવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નહીં ચૂકવેલ વીજળી બિલની ₹1100 ની જોગવાઈ કરવી. અને બીજી અસર ચૂકવવાના બાકી વીજળી બિલ ની જોગવાઈ 1100. ત્યારબાદ ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1:2 રાખવું. પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરો. જે મેં એડવાન્સ વાંચ્યું હતું એટલે મેં તમારા માટે ચારે ખાતા રેડી જ ખાતા સમજાવી શકાય સીધે સીધું. ઓકે, હવે જેની કે એન્ટ્રી નથી એવી એન્ટ્રી આપણે એઝ ઇટ ઇઝ આપી દેવી પડશે. ચલો, મૂડી તો લખાઈ ગઈ હતી. સામાન્ય અનામતની આપણે વહેંચણી કરી દીધી હતી.
કારીગર વળતર અનામતની વહેંચણી થઈ ગઈ હતી, રોકાણ અનામતની વહેંચણી થઈ ગઈ હતી, લેણદારો ઉપર કોઈ હવાલો નથી આવ્યો, દેવી હુંડીનો કોઈ હવાલો નથી આવ્યો. જેનો કોઈ હવાલો નથી આવ્યો એને એઝ ઇટ ઇઝ એમને એમ લખવાના છે. લેણદારો 28,000, દેવી હુંડી 12,000. ત્યારબાદ પાકલી જે આપણે વેચી દીધી છે, મૂડી ખાતાની ઉધાર બાજુ જમીન મકાન આવી ગયા છે, યંત્રો આવી ગયા છે, સ્ટોક નથી આવ્યો. કેટલા રૂપિયા છે સ્ટોકના? 36,000 એ નોંધી દઈએ. ત્યારબાદ દેવાદારો આવી ગયા છે, રોકાણો જે નથી એવા એની આપણે નોંધ કરી દઈએ 8,000. રોકડ બેંક એની બાકી આપણે લખી નાખી હતી. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ એની વહેંચણી થઈ ગઈ હતી. મૂડી ખાતાની ઉધાર બાજુ હવાલા થઈ ગયા પૂરા. હવે આપણે જોઈએ કયા પ્રમાણમાં રકમ નુકસાન લેતા ભાગીદારો હતા. જૂના પ્રમાણમાં 2:1. 2:1 ના પ્રમાણમાં આપણે જોઈ લઈશું. જે રકમ ખૂટે એની નોંધ કરીશું. ટોટલ આપણે જોઈએ 17,000. જમા બાજુમાં વધે છે, ચોક્કસપણે આપણને ખ્યાલ આવે છે. અહીંયા પણ 17,000 નોંધી દઈશું. અચ્છા, 17,000 માંથી 8,000 બાદ કરીએ, 400 બાદ કરીએ અને 1,100 બાદ કરીએ. રકમ આવે છે 7500 રૂપિયા. આ 7500 ને આપણે અહીંયા 2:1 ના પ્રમાણમાં વહેંચવાના છે. અચ્છા, ઓરલી જો તમને ખ્યાલ આવતો તો સીધું થઈ શકશે. કેલ્ક્યુલેટર ઉપર સીધું કરવું. આ 7500 જે છે એને આપણે 2:1 ના પ્રમાણમાં એટલે કે જૂના પ્રમાણમાં વહેંચવાના છે. આ જૂનું પ્રમાણ જે છે એના પ્રમાણમાં આપણે વહેંચવાના છે. 7500 2:1 2+1/3 એટલે કે ભાગ્ય કરીશું 3 1/2500 ગુણ્યા પહેલાનું પ્રમાણ હતું 2 એટલે 2 બરાબર એટલે પહેલાની રકમ આવશે 5,000. અહીંયા ખોટી રકમ 7500, પહેલાની રકમ આવશે 5,000 અને બીજાની રકમ આવશે 2500. કેમ કે 7500 માંથી 5,000 જાય તો વધતી રકમ આવે 2500. અહીંયા આપણે લખીશું ભાગીદારોના મૂડી ખાતે આ થઈ ગયો નફો. નામ આભા અને બીના. ભાગીદારોના મૂડી ખાતે નફો છે. જમા બાજુ ની રકમનો સરવાળો વધારે આવે છે, ઉધાર બાજુની રકમનો સરવાળો ઓછો આવે છે, માટે ઉધાર બાજુ રકમ ખૂટે છે. જે ઉધાર બાજુ રકમ ખૂટે એને કહેવાય જમા બાકી. કઈ બાકી કહેવાય મિત્રો? જમા બાકી. જમા બાકી છે 5,000 અને 2500. ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ આપણે નોંધીશું. પુનઃ મૂલ્યાંકન ખાતેથી કેટલા લેવા છે? એમાં આવશે 5,000 અને બીમાં આવશે 2500. ત્રીજામાં ડેસ્ક. ઓકે, હવે આપણે જોઈએ તો મૂડી ખાતું બંધ કરવું છે. મૂડી ખાતું બંધ કરીએ. જમા બાજુનો ટોટલ બધું દેખાય જ છે, કેમ કે ઉધાર બાજુ આપણે 1 ને 2 એન્ટ્રી 2 ની છે, એની સામે જમા બાજુની એન્ટ્રી ઘણી છે. 1,00,000 ઉછીમાં અહીંયા બીના એનો આપણે ટોટલ કરીએ 60,000 વત્તા 6,000 વત્તા 1,500 500 2,000 વત્તા 8,10,500 78,500 ટોટલ આવશે. આનો અહીંયા 80 ને 12 92,000 92 ને 3 95 95 ને 96 16 ને 5 21 1,70,000.
આ રકમ અહીં નોંધી દઉં છું 1,17,000 78,500 અને 1 લાખ. અહીંયા હવે ઉધાર બાજુ જે રકમ ખૂટે છે એની આપણે નોંધ કરીએ. કેટલી રકમ ખૂટશે? તો 1,17,000 માઈનસ 18 ને 4 22,000 95,000 78,500 માઈનસ 12 ને 14,000 64,500 અને અહીંયા 1 લાખ ના 1 લાખ. બાકી આગળ લઈ ગયે મૂડી જેવા બધાની નોંધ થશે. મૂડી સ્વરૂપે મૂડી આભા બીના અને ઋષિલ. આભાની મૂડી છે 95,000, બીનાની મૂડી છે 64,500 અને ઋષિલની રકમ છે 1 લાખ. ત્રણે ત્રણનો સરવાળો કરીએ. બે 2,59,500 અહીંયા આપણે મૂડી ખાતા બંધ થઈ ગયા, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું. હવે બાકી રહ્યું ફક્ત ને ફક્ત રોકડ બેંક ખાતું બંધ કરવાનું. તો રોકડ બેંક ખાતું જે છે આપણે એની નોંધ કરીશું. મિત્રો આપ નોંધતા થાવ એક જ મિનિટ માટે. अच्छा આપણે રોકડ બેંક ખાતું બંધ કરીએ મિત્રો. અહીંયા જોઈએ રોકડ બેંક ખાતાની રકમ છે 1,26,000. अच्छा 1,26,000 એ નોંધીશું. બાકી આગળ લઈ ગયા 1,26,000 એ નોંધી દઈએ. રોકડ બેંક 1,26,000. અહીંયા મિત્રો મેં ટ્વિસ્ટ મૂક્યું છે તમારા માટે. ઘણા બધા વિદ્યાર્થીઓનું ધ્યાન હશે, ઘણા વિદ્યાર્થીઓનું ધ્યાન નહીં હોય. જેનું ધ્યાન હતું એને ખબર છે કે સાહેબ અહીંયા આપણે પાઘડીની રકમ જૂની જે હતી એ કેટલી હતી? તો કે પાઘડીની જૂની રકમ જે છે એ 18,000 રૂપિયા હતી. બરાબર છે? જેની વહેંચણી કરવાની હતી. 18,000 ની વહેંચણી કરીએ તો રકમ શું આવતી હતી? 12,000 અને 6,000. તમે જોજો મેં કઈ લખી છે 18,000 અને 12,000. હવે આ રીતે જ્યારે આપણે દાખલો થાય ત્યારે જવાબ ન આવે. કેમ ન આવે? કેમ કે અહીંયા એની બાકી શું આવી? ખોટી આવી. હવે આપણે ક્લિયર કરીએ. એક ટ્વિસ્ટ તમારા માટે ક્રિએટ કર્યો તો એને આપણે ચેન્જ કરીએ અને તમને સમજાવીએ કે 12,000 અને 6,000 નોંધાશે. એટલે કે અહીંયા રકમ જો આ રીતે પણ ભૂલથી થઈ જાય તો એ રકમ ખોટી હોવાના કારણે આપણા જવાબ ખોટા પડે.
ઓકે, તો હવે જુઓ 1,17,000 માંથી 16,000 જાય તો કેટલા આવશે? 1,01,000 અને 78,500 માંથી 8,000 જાય તો શું રકમ આવશે? 70,500. અચ્છા, એની બીજી અસર પણ અહીં આપી દઈશું આપણે. ઋષિનું સાચું છે, ઋષિમાં કોઈ ચેન્જીસ નથી. 1,01,000 અને 70,500 તો ટોટલ અહીં અલગ આવશે ને? ચલો જુઓ જોઈએ શું ટોટલ થાય છે. 1,01,000 વત્તા 70,500 વત્તા 1,00,000 બરાબર આવે છે 2,71,500. 2,71,500 એનો જે ટોટલ આવે છે બરાબર. હવે આપણે તમારે એનો ટોટલ જે છે બાકી એ જાતે કરી લેવાનો છે. બંને બાજુનો ટોટલ કેવો આવશે? એક સમાન આવશે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં બરાબર. 2,71,500 વત્તા 1,100 વત્તા 28,000 વત્તા 12,000 એ જ રીતે 89,000 વત્તા 32,000 વત્તા 36,000 વત્તા 8,000 વત્તા 21,600 વત્તા 1,26,000. ઓકે મિત્રો, તો આ તમારે તમારી જાતે ક્લિયર કરી નાખવાનું છે બરાબર. યાદ રાખજો કે આ રીતે જો ક્યારેય પણ ભૂલ થઈ ગઈ તો દાખલાનો પછી જવાબ મળશે નહીં. અહીંયા જે મેં લખ્યું હતું એ અહીંયા નોંધાવવું જોઈએ બરાબર. ભલે મિત્રો આ દાખલો જે છે એ હોમવર્કની અંદર 2 થી 3 વખત ગણજો જેથી કરીને તમારે દાખલો ક્લિયર થઈ જાય અને પાકો થઈ જાય. જય સ્વામિનારાયણ.